જય શ્રી રામ ભક્તજનો, કાલે મેં મારી કથાને જ્યાં વિરામ આપ્યો હતો ત્યાંથી આજે હું તમને અમૃત રામાયણ કથાનું રસપાન કરાવું છું. તો ચાલો આપણે આજે કથાનું રસપાન કરીશું. આપે પ્રસંગ સાંભળ્યો હશે. રામજી ચિત્રકૂટમાં બેઠા છે. એક ઘટના બની છે. આજે કંઈ પ્રવૃત્તિ નથી. ત્રણેય જણા ચૂપચાપ બેઠા છે. રામજીએ પોતાના ભાથામાંથી તીર ખેંચ્યું અને એમ ને એમ ખાલી રમતમાં એ તીરને ધરતીમાં ઓવળું ખૂંચાડી દીધું. 4-5 આંગળ રામજીએ તીરને ધરતીમાં ખૂંચાડ્યું. ખાલી સહજ એમને એમ, કાંઈ ઈરાદો નહોતો. ખાલી ચૂપચાપ બેઠા હતા. તો રામજીએ તીરને અવળું ખૂંચાડ્યું. ખૂંચાડીને ખેંચી લીધું અને જોયું તો તીરના ભલકા ઉપર લોહી ચોટ્યું છે. ભલકું લોહીવાળું થઈને નીકળ્યું. રામજીને નવાઈ લાગી કે મેં તો રમતમાં તીર અવળું કરેલું. મને એમ લાગે છે કે અંદર ધૂળમાં કોઈ જીવ લાગે છે નીચે, એને આ બાણ વાગી ગયું છે અને એનું લોહી ભલકાને લાગ્યું છે. લખન, અહીં આવતો ભાઈ. એકદમ લખનજી આવ્યા. કેમ પ્રભુ? જરા ધરતી ખોદ ભાઈ, નીચે કોઈ લાગે છે. મેં તો લખન એમને એમ સહજ રીતે તીર અવળું કર્યું તો કોઈની પીઠમાં વાગી ગયું લાગે છે, લોહીવાળું થયું છે. લક્ષ્મણજીએ માટી ખોલી તો નીચેથી એક દેડકો નીકળ્યો. મેઢક એ દેડકાની પીઠ ઉપર તીર વાગેલું. રામજીનું લોહી થઈ ગયો છે દેડકો, પણ હજી જીવે છે. રામજીને દયા આવી ગઈ. રામજીએ દેડકાને કહ્યું કે ભાઈ, મને તો ખબર નહીં કે તું નીચે છે. મને તો એમ ને એમ રમતમાં તીર અવળું ખૂંચાડેલું, જરાક અણી વાગી ત્યારે તો તારે બૂમો તો પાડવી હતી, ફરિયાદ તો કરવી હતી, તો હું તુરત જ લઈ લેત. આટલું બધું તને વાગત નહીં, તારે ફરિયાદ તો કરવી જોઈએ. તું કેમ કંઈ બોલ્યો નહીં? દેડકો કંઈ બોલતો નથી. ફરીવાર પૂછ્યું કે તે ફરિયાદ કેમ ન કરી? મને તો ખબર નહીં એટલે મેં તીર આગળ કર્યું. તારે કમસે કમ બોલવું જોઈએ, છતાંય ન બોલ્યો. સીતાજીએ પણ કહ્યું કે જીવ બોલતો ખરો, જ્યારે બોલતો જ નથી. ત્યારે રામ અને સીતાએ લક્ષ્મણજીને પૂછ્યું કે લખન, આ કેમ બોલતો નથી? હું એને કહું છું કે ભાઈ, મારી ભૂલ થઈ છે, મેં તીર અવળું ખૂંચાડ્યું. ફરિયાદ તો કરવી જોઈએ તારે, છતાં કેમ આ બોલતો નથી? લક્ષ્મણ, તું નિર્ણય કર. આવા પ્રસંગે હંમેશા લક્ષ્મણજીનો ઉપયોગ થયો છે. શું નિર્ણય આપ્યો છે? અદ્ભુત લક્ષ્મણે. પ્રભુ, એ બિચારો નહીં બોલે. કેમ? પ્રભુ, એ બિચારો નહીં બોલે. કેમ? લક્ષ્મણ, મેં તીર એને માર્યું, અવળું તો એણે ફરિયાદ તો કરવી જોઈએ. મને શું ખબર? પ્રભુ, ખોટું ન લાગે તો કહું. શું? પ્રભુ, જગત તીર મારે ને તો તમારી પાસે ફરિયાદ કરાય, પણ તમે તીર મારો એ બીજે ક્યાં ફરિયાદ કરે? દુનિયા તીર મારે તો તમારે શરણે જીવ ફરિયાદ કરે, પણ જેને ખુદ રામ તીર મારે એ પછી ક્યાં ફરિયાદ કરે? એટલા માટે આ ચૂપ છે. રામજીએ દેડકાનો ઉદ્ધાર કર્યો છે. મારા કહેવાનો મૂળ સૂર એ છે કે જ્યારે કોઈ સમસ્યાપૂર્ણ ઘટના આવી છે ત્યારે એના ઉકેલ લક્ષ્મણે આપ્યો છે. માટે એ સૌમિત્રા ગુનાકારના ચરણારવિંદમાં તુલસીદાસજી નમસ્કાર કરી લક્ષ્મણજીને વંદના કરીને પછી કે રિપુ સુદન પદ કમલ નમામી સુર સુશીલ ભરત અનુગામી.
શત્રુઘ્ન મહારાજની વંદના. રિપુસુદન પદકમલ નમામી. શત્રુઘ્નના ચરણ કમલમાં તુલસી કહે વંદન. જે શૂરવીર છે, રામને શૂરવીર ન કહ્યા, ભરતને શૂરવીર ન કહ્યા, લક્ષ્મણજીને બહુ શૂરવીર ન કહ્યા, પણ જેણે આખી રામાયણમાં ક્યાંય હથિયાર ન ઉપાડ્યું, કોઈની સાથે ક્યાંય લડાઈ ન કરી, બિલકુલ મૌન પાત્ર રામાયણનું, એને તુલસીદાસજી કહે શૂરવીર છે શત્રુઘ્ન. શું નિર્ણયો તુલસીદાસજીએ લીધા છે! જેણે હથિયાર નથી ઉપાડ્યું એને દુશ્મનના ઘાતક કહ્યા, શત્રુને મારનારને શત્રુઘ્ન. તુલસીદાસજીની સાત્વિક દ્રષ્ટિ છે. રામચરિતમાનસમાં 3 વ્યક્તિને મારવાની હતી તાત્વિક ભાષામાં. એક તાડકાને, બીજી શૂળપંખાને અને ત્રીજી મંથરાને. પરંતુ તાડકા અને શૂળપંખા એ અયોધ્યાની બહારના દુશ્મનો છે અને મંથરા એ અયોધ્યાની અંદરનો દુશ્મન છે. બહારના દુશ્મન તાડિકા શૂળપંખા એમને 2 ભાઈઓમાંથી તાડકાને રામે પ્રહાર કર્યો અને શૂળપંખા ઉપર લક્ષ્મણે પ્રહાર કર્યો. તુલસીદાસજી કહે બહારના દુશ્મનને મારવા એ સહેલું છે, પણ શૂરવીર તો એ છે જે અંદરના દુશ્મનને મારે. તાડકાએ ક્રોધ છે, શૂળપંખાએ કામ છે. કામ અને ક્રોધ ભારતીય શાસ્ત્રોમાં બહારના દુશ્મનો ગણ્યા છે. થોડોક વિચાર કરશો તો ખ્યાલ આવશે. આપણને ન રૂચે એવું કંઈક આપણે સાંભળીએ, આપણા મગજની વિરુદ્ધ હોય એવું કંઈક ઘરમાં આપણે વર્તન જોઈએ તો એવું બહાર આપણને દેખાય, સંભળાય, એટલે તુરત જ આપણે ક્રોધ આવશે. કારણ કે ક્રોધ એ બહારનો દુર્ગુણ છે. એવી જ રીતે કામ, આપણે કોઈની સુંદરતા જોઈએ, કોઈ પદાર્થને જોઈએ, દ્રષ્ટિ પડશે એટલે આકર્ષણ જાગશે, અને આકર્ષણ એટલે કામ. કામ અને ક્રોધ બહારના દુશ્મન છે, પણ મંથરા અંદરનો દુશ્મન છે. મંથરાનો અર્થ થાય છે લોભ. લોભ અંદરનો દુશ્મન છે. તુલસી કહે કામ ક્રોધને મારે એ શૂરવીર જરૂર છે, પણ સાચો શૂરવીર તો એ છે જે માનવી અંદરના લોભને મારે, અને મંથરા ઉપર શત્રુઘ્ને પ્રહાર કર્યો છે. તેહી અવસર કુબરીતા આઈ, બસન વિભૂષણ વિવિધ બનાઈ. જ્યારે કૈકેયીના મહેલમાં શણગાર સજીને મંથરા આવી ત્યારે શત્રુઘ્ને એના ઉપર પ્રહાર કર્યો છે. અને લોભ ઉપર જે ઘા કરે એ સાચો શત્રુઘ્ન. બહુ કઠિન છે. તુલસીદાસજીએ કિષ્કિંધા કાંડમાં લખ્યું છે કે નારી નયન સરજાહી ન લાગા, આ ઘોર ક્રોધની સિતમજો જાગા. અને લોભ પાસ જે ગર ન બંધાયા, સો નર તુમ સમાન રઘુ રાયા. લોભનું દોરડું જેના ગળામાં આવીને પડતું નથી, એવો માણસ જે લોભથી મુક્ત છે એ તો બીજો રામ બની જાય. તુલસી કહે લોભને જે જીતે તે સાચો શત્રુઘ્ન છે, એટલે તુલસીએ શત્રુઘ્ને શૂરવીર કહ્યા છે. ગીતા પણ લો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, પુચ્છામિ ત્વા ધર્મ સમૂઢ્ય ચેતાહ. યત શ્રેય શાત નિશ્ચિત બ્રૂહિ તન્મયે, શિષ્યસ્તઃ શાધિ માત્વા પ્રપન્ન. હે કૃષ્ણ, આજ મારું મન લોભથી ભરાયું છે. કાર્પણ્ય દોષો પહત, પ્રભાવ લોભને જીતે. લોભને જીતવો કઠિન છે. ઘણા માણસો સમાજમાં એટલા લોભી હોય છે, આ હકીકત છે. હા, આપણા ભારતમાં તો રીતસર સુભાષિતો છે કે અમુક વસ્તુ છે એ મર્યા પછી જ બીજાના હાથમાં જાય. એ હકીકત છે. કેસરી મૂછ સિંહ હોય, એની મૂછનો વાળ એ જીવતો હોય ત્યાં સુધી કોઈના હાથમાં ન જાય.
સિંહ મરે પછી જ એની મૂછનો વાળ કાપી શકાય. મૃગરાજ કેસરી સિંહ જીવતો હોય અને એની મૂછનો વાળ કોઈ કાપે એવો દાખલો ન મળે. અને ભુજંગમણી, સર્પના માથાનો મણી, સર્પ મરે પછી જ બીજાના હાથમાં જાય. એવી જ રીતે ખાનદાન સ્ત્રી, એનું સતીત્વ, એની ખાનદાની. તાકાત નથી એ સ્ત્રી જીવતી હોય ત્યાં સુધી એની ખાનદાની ઉપર કોઈ ઘા કરે. મૃત્યુ પામે પછી એને કોઈ સ્પર્શ કરે. સ્પર્શનો મણી સર્પ મર્યા પછી બીજાના હાથમાં જાય. સિંહની મૂછનો વાળ સિંહ મર્યા પછી બીજાના હાથમાં જાય. ખાનદાન સ્ત્રીની ખાનદાની એ મૃત્યુ પામ્યા પછી એના ઉપર બીજાનો હાથ જાય. એવી જ રીતે સુભાષિતકારો કહે છે કે લોભીના પૈસા એ ગુજરી જાય પછી જ બીજાના હાથમાં જાય. એ જીવતો હોય ત્યાં સુધી એનો રૂપિયો બીજાના હાથમાં ન જાય. કંજૂસના પૈસા બીજાના હાથમાં ન જાય. એ મરે પછી એનું જે થવું હોય એ થાય. બાકી જીવતો હોય ત્યાં સુધી તો પોતે આપે જ નહીં. ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આપતા અટકાવે આવા દાખલા હોય છે. આપે એને અટકાવે, ન અપાય. જ્યાં ત્યાં આપ્યા કરશો તો પછી બધા આવ્યા કરશે. આવી શિખામણ આપે. ઘણા આવા હોય, બોધ આપતા હોય. આપણે ત્યાં બહુ જૂની કથા છે ને કે પેલો લોભી બજારમાં ગયો ને 10 મિનિટમાં પાછો આવ્યો. પરસેવે રેબઝીબ થઈ ગયો. પગથિયા ઉપર બેસી ગયો એટલે એની પત્નીએ પૂછ્યું કે કેમ, બીપી વધી ગયું? કહ્યું નહીં. હૃદયમાં કંઈ તકલીફ? નહીં. ગરમી લાગી ગઈ? નહીં. તાવ આવ્યો? નહીં. વેપારમાં ખોટ ગઈ? નહીં. ખીચું કપાઈ ગયું? નહીં. એની પત્નીએ પૂછ્યું કોઈએ થપાટ મારી? કહ્યું નહીં. કોઈએ ગાળો દીધી? નહીં. ખરખરાનો કાગળ આવ્યો છે. નહીં તો થયું શું? આટલા બધા અકળાઓ છો કેમ? કોઈને રૂપિયો આપી દીધો દાનમાં? કહ્યું કે નહીં. તો કહે હું ચાલ્યો જતો હતો અને એક જણો એક ભિખારીને રૂપિયો આપતો હતો. એ મારાથી જોવાઈ ગયું. હવે જોવાઈ ગયા પછી જેની તબિયત ઉપર આવી અસર થાય એને કહેવાય કે તું ફાળામાં કંઈક આપ. એ ફાળો ફાડી નાખે ખીજાઈને, આપે નહીં. લોભ બહુ કઠિન છે ભાઈ. અને રૂપિયાનો લોભ કરે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ઘણા વાણિયાએ લોભી છે. વાણી સરખી નથી બોલતા. દ્રષ્ટિના લોભી છે, સંકલ્પના લોભી છે, સારી વિચારધારાના કંજૂસ છે. તુલસીદાસજી કહે લોભ ઉપર ઘા કરે એ સાચો શત્રુઘ્ન. માટે રિપુસુદન પદ કમલ નમામી સુર સુશીલ ભરત અનુગામી. ભરતના અનુગામી શત્રુજીની વંદના કરી અને હવે મહત્વની વંદના. મહાબીર બનવો હનુમાના, રામ જાસુ જચ આપ બખાના. હનુમાનજી મહારાજની વંદના આવે છે. અને પહેલો જ શબ્દ તુલસીદાસજીએ વાપર્યો, મહાબીર. રામજીને રામાયણમાં રઘુવીર કહ્યા, પણ મહાવીર નથી કહ્યા. મહાવીરનું સન્માન તો અમારે હનુમાનજીને એકને જ મળ્યું છે. હનુમાનજી મહાવીર છે. અને મહાવીર છે એનું કારણ હનુમાના. હનુમાન શબ્દનો અર્થ થાય છે જેણે પોતાના માનને હણી નાખ્યું, જેણે પોતાના અહંકારને ખતમ કરી નાખ્યો. જે અહંકારને જીતી જાય, જે પોતાના માનને જીતી જાય, એ જ મહાવીર છે, શૂરવીર છે. આમ કહીને હનુમાનજી મહાવીર માટે મહાવીર શબ્દ વાપર્યો. બહુ સાચી વાત છે ભાઈ. અહંકારને હણવો એ બહુ કઠિન છે. એક વસ્તુ સમજી લો કે અહંકારથી મુક્ત થવું હોય તો કેવલ રામ કૃપા જ બચાવી શકે. બાકી તમે ગમે તેટલા કાર્ય કરો, એથી તમે ઘણી વખત સત્કાર્ય, રામ કૃપા હોય તો વાંધો નહીં. ભાઈ
રામ કૃપા હોય, સજ્જનતા હોય, સરળતા હોય, ભીતર ભજન સાલું હોય તો વાંધો નહીં. બાકી ઘણી વખત તો સત્કાર્યથી માણસનો અહંકાર વધે છે. અમે આમ કર્યું, અમે ફલાણું કર્યું. મારો અને તમારો અહંકાર સત્કાર્યો દ્વારા જો સાધના ન હોય ને તો અહંકાર વધશે. અહંકાર સત્કાર્યથી ઘટશે એવું માનવાની ભૂલ ન કરશો. હા, બધાને લાગુ નથી પડતું. જેના જીવનમાં ભક્તિ હશે, જે સંતનો દાસ હશે, જેના જીવનમાં ગુરુ તરફ નિષ્ઠા હશે, એને અહંકાર નહીં સતાવે. પણ નહીં તો સત્કાર્યો અહંકાર વધારે છે. ભાઈ, આ ખતરો છે. ખૂબ દાન આપે માણસ તો સારી વાત છે, દાન આપવું, પણ દાનવીરે નિરહંકાર રહેવું બહુ કઠિન છે. દાન આપ્યા પછી નિરહંકારી રહેવું, અહંકાર તો કેવળ રામ કૃપાથી છૂટે. કેવળ રામ કૃપાથી. અને ભલભલાને અહંકારે સતાવ્યા છે. ભલભલાને. હનુમાનજી તો સંપૂર્ણ નિરહંકારી, છતાં હનુમાનજીનો દાખલો આપીને મહાત્માઓએ જગતને બતાવ્યું કે હનુમાનજીને એક ક્ષણ અહંકાર આવી ગયો તો બીજો માણસ કઈ ગણતરીમાં. પર્વત લઈને નીકળ્યા હનુમાનજી. દ્રોણાચલ અને સંતો નિવેદન કરે છે કે એક ક્ષણ માટે હનુમાનજીને એક જ ક્ષણ, બીજી ક્ષણે તો સુધારો કરી નાખ્યો, પણ એક ક્ષણ માટે હનુમાનજીને એમ થયું કે આજે હું ન હોત તો ઉર્મિલાનો ચૂડલો તૂટી જાત, ઉર્મિલાને વિધવા થવું પડત, ઉર્મિલાની માંગનું સિંદૂર ભૂંચાઈ જાત અને લક્ષ્મણજી બેઠા ન થાત. આજ હું ન હોત તો આ કામ કોણ કરત? એમ એક ક્ષણ જ્યાં ગર્વ આવ્યો ત્યાં નંદીગ્રામમાંથી ભરતજીનું બાણ છૂટી ગયું. ભણા વગરનું બાણ હનુમાનજીને વાગ્યું અને ધરતી ઉપર પડ્યા. ગર્વ આવ્યો ને પછડાયા. એની પાછળનો તાત્વિક ભાવ જરાક ધ્યાન દઈને સાંભળી લો. હનુમાનજી નંદીગ્રામમાં પડ્યા, મૂર્છિત થઈ ગયા. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે હનુમાનજી પડેલા ડુંગરો પડેલો કે કેમ? લોકોને તો આવું જ ગોતવું છે ને અંદરથી. પર્વત પડેલો કે શું થયેલું? અને એ પડ્યો તો અયોધ્યા ઉપર પડ્યો હશે તો આખા મકાનો તોડી નાખ્યા હશે કે ભરતની કુટિયા ઉપર પડ્યો તો કુટિયા તોડી નાખી કે સરયુના વહેણમાં પડ્યો તો સરયુનું વહેણ બંધ કરી દીધું? ડુંગરાનું શું થયું? પર્વત પડ્યો કે નહીં? વાતય સાચી છે. ભરતજીએ બાણ માર્યું ને હનુમાનજી પડેલા. સંતો કહે છે કે પર્વત પડ્યો ન હતો, પર્વત ઉપર ને ઉપર રહ્યો હતો. હકીકત છે, પર્વત ઉપર રહી ગયેલો, હનુમાનજી પડેલા. પર્વત હનુમાનજીએ નહોતો ઉપાડ્યો, રામજીએ ઉપાડ્યો હતો. અને જેને રામ ઉપાડે એ કોઈ દિવસ પડે નહીં. જેને અહંકાર આવે એ જ પડે. બાકી જેને રામ ઉપાડે એ કેમ પડે? એ તો હનુમાનજીની ભ્રાંતિ થઈ ગઈ થોડી વાર માટે. બાકી ઉપાડનારો તો રામ હતો. એ તો ગોવાળીઓ એમ માનતા હતા કે ગોવર્ધન અમે ઉપાડ્યો લાકડીના ટેકાથી. બધાને અભિમાન થયું હતું ને. લાકડીનો ટેકો ન હોત તો ગોવર્ધન ન રહેત. લાકડીનો ટેકો ન હોત તો ગોવર્ધન ન રહેત નહીં. અને કૃષ્ણ સમજી ગયા કે આ બધાને અહંકાર આવ્યો, એટલે કીધું કે હવે હું થાકી ગયો છું, જરા આંગળી લઈ લઉં. રામ ઉપાડે એ કેમ પડે? હનુમાનજી પડ્યા. જેને અહંકાર આવે એ પડે. નીચે પડ્યા એટલે સુધારો થઈ ગયો. વાતને એકદમ ફેરવી નાખી. અને પછી કથા છે ને, ભરતજીએ બીજું બાણ ચડાવ્યું. આના ઉપર બેસી જા, હું તને રામ પાસે મોકલી દઉં. આનો અર્થ એમ થાય કે જીવને જ્યારે અહંકાર આવે ત્યારે સંતનું પહેલું બાણ એને પછાડે અને અહંકારથી મુક્ત થાય એટલે સંતનું બીજું બાણ પાછું એને રામ પાસે મોકલી આપે.
જ્યારે જ્યારે મને અને તમને અહંકાર આવે ત્યારે સંતનું શબ્દ બાણ, સંતનું દ્રષ્ટિનું બાણ, યા તો સંતના સ્પર્શનું બાણ માનવીને પછાડશે, સાવધાન કરશે. અને જીવ જ્યારે અહંકાર મુક્ત થશે એટલે સંતનું બીજું બાણ કૃપા કરીને પાછું જીવને રામ પાસે મોકલી આપશે. હનુમાન એ માનથી મુક્ત છે, માટે મહાબીર બિનવવું હનુમાના, રામ જાસુ જચ આપ બખાના. જેના યશનું રામે વર્ણન ન કર્યું એ હનુમાનજીની વંદના તુલસીએ શરૂ કરી. જ્યારે હનુમાનજીની વંદના આવે છે ત્યારે 2 મિનિટ ભાવતી વિનય કા પદ હમ પ્રેમ સે ગાલે. મંગલ મૂર્તિ મારુતનંદન, सकल अमंगल मूल निकंदन, पवन तनय संकन हितहारी, हृदय विराजित अवध विहारी, मात पिता गुरु गणपति शारद, शिवा समेत शंभु सुख नारद, चरण कमल बंधु सब काहू, देहि राम पद नेहु निकाबू, मंगल मूर्ति मारुतनंदन. રામે જેના ગુણગાન ગાયા ગીતાવલીમાં પ્રમાણ છે, પદ લખ્યું છે. ગીતાવલીમાં તુલસીદાસજીએ રાવણને મારીને રામ ઘરે આવ્યા, રાજ્યાભિષેક થયો, રામ રાજ્યનું સ્થાપન થયું, રાજકુટુંબ બની અંદર બધી માતાઓ, ભાઈઓ, બધાની પત્નીઓ બધા બેઠા છે. હનુમાનજી મહારાજ દૂર બેઠા છે. હનુમાનજી તો પછી કાયમ રહ્યા છે ને અયોધ્યામાં. આજ પણ હનુમાન ગઢી ઉપર ચોકી કરે છે અયોધ્યાની. હનુમાનજી મહારાજ આજ પણ અયોધ્યાના રામજી સ્વધામ ગયા પછી અયોધ્યાનું શાસન, એનું સંરક્ષણ હનુમાનજીને સોંપાયું છે. અને આજ પણ એ હનુમાનજી ગઢી ઉપર અમારો મારુતિ ભારતીયતાનું રક્ષણ કરી રહ્યું છે. કાયમ હનુમાનજી અયોધ્યા જ રહ્યા છે. તમે પ્રસંગ સાંભળ્યો હશે, અયોધ્યાના રાજકુટુંબને હનુમાનજી તરફથી કુભાવ જાગ્યો, હનુમાનજી તરફ કુભાવ જાગ્યો. હનુમાનજી રામજીની બહુ નજીક રહેતા એટલે પછી નજીકના માણસોને બધાને તકલીફ થવા માંડી. લક્ષ્મણજી અને સીતાજીને બહુ ગમે નહીં, એ આપણને પાસે નથી જવા દેતો એટલે નજીક રહે છે. એટલે એક દિવસ એવું નક્કી કર્યું સીતાજીએ અને લક્ષ્મણે કે આપણે કંઈક એવું કરીએ કે હનુમાનજીના ભાગમાં કાંઈ ન રહેવા દઈએ, બધી સેવા આપણે વેચી લઈએ. પછી ક્યાંથી રામજી પાસે આવશે? કોઈએ ચરણની સેવા, અને કોઈએ સ્નાનની સેવા, અને કોઈએ ભોજનની સેવા, અને કોઈએ કંઈ બધી વહેંચી લીધી. રામજીના 24 કલાકના કાર્યક્રમની બધી જ સેવા રાજકુટુંબે વહેંચી લીધી. હનુમાનજી માટે એકેય સેવા ન રહેવા દીધી. હનુમાનજીને ખબર નહીં કે આ લોકોએ ખાનગીમાં આ બધું ગોઠવી કાઢ્યું છે. બીજા દિવસે સવાર પડી ને હનુમાનજી સેવા કરવા ગયા. એટલે લક્ષ્મણજીએ કહ્યું કે હનુમાનજી, ચરણ સેવા તો મારે કરવાની છે, કઈ બીજી સેવા કરવા જાય તો શત્રુઘ્ન કહે કે એ મારે કરવાની છે, કંઈક ત્રીજી કરવા જાય તો સીતાજી કહે એ મારે કરવાનું છે. હનુમાનજી, તમે ઘણું કામ કર્યું છે, હવે આપ આરામ કરો. હનુમાનજીને સેવા ન આપી 24 કલાક બીજો દિવસ ગયો. હનુમાનજી સમજી ગયા કે રાજકુટુંબને મારી ઈર્ષ્યા થાય છે અને મને સેવા નથી આપતા. બીજા દિવસની રાત પડી. હનુમાનજી અયોધ્યાના ભવનની અટારીમાં બેઠા બેઠા એકલા રડે છે. કેવું દ્રશ્ય હશે જે દિવસે હનુમાનજી રડ્યા હશે, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અંજનીમાં યાદ આવે છે, હનુમાનજીને થયું કે રામજીની સેવા જો રાજકુટુંબ મને ન કરવા દે તો પછી મારે રાજકુટુંબમાં અયોધ્યામાં રહેવાની શી જરૂર છે.
હું તો સેવક છું, રામનો છું, અને રામચરણની સેવા એ લોકો મને કરવા દેતા નથી, તો પછી અયોધ્યાની રોટી એમને એમ ખાવી એ મારાથી કેમ બને? તમે વિચારી જુઓ, આજ સુધી આ સંસ્કાર મફત કેમ ખાવો? તમે જૂનાગઢ જાઓ ને તો રસ્તામાં પરબ વાવડીની જગ્યા આવશે. સૌરાષ્ટ્રમાં સંત દેવીદાસની જગ્યા છે. હમણાં શિવરાત્રિમાં હું ગયેલી, ત્યાંથી પાછી ફરતી હતી, ત્યાં અમસ્તો દર્શન કરવા ગઈ તો એક 70 વર્ષના સાધુ છે. મેં જોયું કે સવારના 5 વાગે જાગીને આશ્રમને આખો વાળે. હવે કેટલાય માણસો ટહેલ કરનારા છે, જગ્યામાં ઘણાય સેવકો છે ત્યાં, છતાંય આખો આશ્રમ વાળે. અને એ મહાત્માને પૂછ્યું કે બાપજી, તમે કેમ આશ્રમ વાળો છો? આટલા બધા સેવકો તો છે, આટલી બધી માનતા લઈ લઈને લોકો સેવા કરવા આવ્યા છે, અને તમે કેમ આશ્રમ વાળો છો? એટલે તેણે તુરત જ એક કૂતરો બતાવ્યો કે આ કૂતરો જુઓ. અમને કંઈક સમજ ન પડી કે શું કહેવા માગે છે. કહે, આ કૂતરાને ખસ નીકળી છે, અને કૂતરું પોતાના શરીરને ઘસતું હતું, પીડાતું હતું. એણે કહ્યું કે આ કૂતરાને ખસ નીકળી છે, આ પરબનો કૂતરો છે, અહીંનો છે, રોટલો પરબનો ખાય છે, અને રાત્રિએ કોઈને ભસતો નથી, નહીતર કૂતરાએ રાતે ભસવું જોઈએ કોઈ આવે તો. પણ અહીંનો રોટલો ખાઈને ભસતો નથી, એટલે એને ખસ નીકળે. હું એ આટલા વર્ષથી અહીંનો રોટલો ખાઉં છું, જો અહીંની સેવા ન કરું ને તો મારા શરીરે કોઢ નીકળે. રોટી અહીંની ખાઈને ભસતો નથી તો ખસ નીકળે છે. હનુમાનજી કહે, જો મને સેવા ન મળે તો મારે રઘુવંશમાં કેમ રહેવું? રાત્રિએ હનુમાનજી રડે છે, અને જે દી સંત રડે, જે દી ભક્ત રડે, તે દી રામ સૂઈ ન શકે. રામજીએ આજ નિંદ્રા નથી આવતી. રામજી પથારીમાં પડખા ફેરવે છે, સૂતા નથી. જાનકીએ રામજીને કહ્યું, કેમ મહારાજ, આજ ઊંઘ નથી આવતી? બોલે, સીતાજી, આપણા રાજકુટુંબમાં કોઈ જાગે છે, એટલે મને ઊંઘ નથી આવતી. સીતાજી બોલે, મહારાજ, બધા સૂઈ ગયા છે. કહે, નહીં, કોઈ જાગે છે, એટલે એની તપાસ કરો. જાનકીએ કૌશલ્યામાને જગાડ્યા. માં, આજે આર્યપુત્ર સૂઈ શકતા નથી, માં જરા તપાસ કરાવો ને, કોઈ જાગે છે? કૌશલ્યાએ બધા ભવનમાં તપાસ કરી, બધા સૂતા હતા. રામજીને કહ્યું, બેટા, કોઈ નથી જાગતું, સબ સો ગયે હે. રામજીએ કહ્યું, માં, બધે જોઈ આવી? કહે, હા. બોલે, બેટા, 1 મિનિટ ઊભો રહે, જરા ઉપર જોઈ આવું. કૌશલ્યાજી ઉપર ગયા તો હનુમાનજી અટારીમાં બેઠા બેઠા એકલા રડે છે. કૌશલ્યાજીએ હનુમાનજીના આંસુ જોયા. બોલ્યા, મારુતિ બેટા, પવનપુત્ર, શું છે બાપ? કંઈ નહીં માં, કંઈ નહીં, સો જાઓ. નહીં બેટા, આંખમાં આંસુ કેમ? કંઈ નહીં માં. અરે બતાવ તો સહી. માં, જેનું કોઈ ન હોય એને તો રડવાનું જ હોય ને, બીજું શું બાકી? આવું કેમ બોલે છે? માં, ફરિયાદ તો કરવાની મને ટેવ નથી, પણ માં, સાચું કહું, તમારું રાજકુટુંબ મારી ઈર્ષ્યા કરે છે. માં, હું રામજીની નજીક રહું છું ને, એ કોઈને ગમતું નથી. માં, આ 24 કલાક થયા, મને રાજકુટુંબે રામજીના દર્શન કરવા નથી દીધા, મને એમની નજીક જવા નથી દીધો. માં, હું વિચાર કરું છું કે રામ દર્શન ન મળે તો મારે અવધમાં શું કામ રહેવું? માં, કાલ સવાર પડશે ને એટલે હું તમારા બધાથી વિદાય લેવાનો છું.
મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ઓહ, એટલે તને સેવા કેમ ન આપી? બોલે, માં, બધાએ સેવા સ્વીકારી લીધી, વહેંચી લીધી, મને જ ભાગ ન આપ્યો. પગ દબાવવા જાઉં છું તો કહે પગની સેવા અમારી, પાણી લઈને જાઉં છું તો કહે પાણીની સેવા અમારી. બધા મને એમ કહે તમે આરામ કરો. ઠીક હે, ગમે તેમ તોય હું પારકો ખરો ને માં. મારો જન્મ તો રઘુકુળ વંશમાં નહીં ને. ઓહ, કૌશલ્યાને ગમ્યું નહીં. એકદમ નીચે આવે છે, આખા રાજકુટુંબને જગાડ્યું છે. સીતા અને લક્ષ્મણને સબકો જગા દીએ માતાજીને. બધાને બોલાવ્યા. લક્ષ્મણજી સમજી ગયા કે હનુમાને ફરિયાદ કરી લાગે છે અને આપણું આવ્યું. સીતાજી કાંપે છે. માને ક્યાં આ વાત કરી? કૌશલ્યાજીએ કહ્યું, જલ્દી બતાવો, તમે હનુમાનજી માટે સેવા કેમ ન રાખી? એ કાલે જવાની વાત કરે છે. મારે અયોધ્યાથી જતા રહેવું છે, સેવા કેમ નહીં? એને માટે સીતાજીએ કહ્યું, માં, અમારો કોઈ એવો ઈરાદો ન હતો કે હનુમાનને સેવા ન આપવી, પણ માં, અમને એમ કે એણે તો ઘણી સેવા કરી છે, એટલે કોઈ સેવા બાકી જ નથી ને માં. એટલે અમને એમ કે આરામ કરે હનુમાનજી. કહે, મારે આરામ કરવો નથી, મુझे સેવા, વરના મેં જાઉંગા. કૌશલ્યાએ કહ્યું, એને સેવા આપો. જાનકીએ કહ્યું, પણ માં, બધી સેવા તો વેચાઈ ગઈ છે, હવે તો કોઈ સેવા બાકી નથી. યુક્તિ કરી હનુમાનજીને કહ્યું કે એક સેવા બાકી છે. શું? ચપટી વગાડવાની. રામજીને જ્યારે બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવા. સીતાજીને એમ કે બગાસું આવે ત્યારે 1 મિનિટ આવીને ચપટી વગાડી જાય, એટલામાં આપણને વાંધો નહીં અને હનુમાનજી કંઈ બહુ આડો નહીં આવે. હનુમાનજીએ કહ્યું કે બસ કાફી. નાચવા લાગ્યા હનુમાન, ખુશખુશાલ હનુમાન. કૌશલ્યાએ કહ્યું, બસ સબ સો જાઓ. રામજી સુવા ગયા એટલે હનુમાન એની સાથે સાથે. જાનકીએ કહ્યું કે તમારે તો જ્યારે બગાસું આવે ત્યારે જ. મારુતિ કહે, માં, બગાસાનો ભરોસો શું? ક્યારે આવે? હવે તો 24 કલાક બાજુમાં રહેવું પડશે, કારણ કે બગાસાનો કોઈ સમય અને તારીખ થોડા નક્કી હોય કે આ તારીખે ને આ સમયે બગાસું આવશે. એ તો ગમે ત્યારે આવે. હવે તો મારાથી દૂર રહેવાય જ નહીં. સીતાજીને થયું કે આ તો હું હાથે કરીને ફસાણી. આ છે હનુમાનજી, જેને રામ સેવા સિવાય દુનિયામાં બીજું કાંઈ જોઈતું નથી. આ છે હનુમાનજી, અને એટલા માટે રામ જાસુ જસ આપ બખાના. ભક્તજનો, આજે મારી કથાને અહીંયા વિરામ આપું છું. આપણે આવતીકાલે આ અમૃત રામાયણનું રસપાન કરીશું આગળ. જય શ્રી રામ, જય હનુમાન.